પર મખમલના કવર ચડાવવાની યોજના ઘડાઈ તો તેનો ખર્ચ ઈશ્વરભાઈ નિઃશંકપણે ઉપાડી લેતા. આ તો 1981માં લખાયું, પરંતુ 19 નવેમ્બર 1978માં શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજનું પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું. સંપર્ક સમાજની સ્થાપના થઈ. ત્યારથી તેના ઉપપ્રમુખ MC કોકલ સમાજના પ્રમુખ. 1977થી 1985 વિવિધ સંસ્થાઓ શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચ ટ્રસ્ટી ઉપપ્રમુખ, શ્રી ગૃહ નિર્માણ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ઉપપ્રમુખ. 1977થી 1985 વિવિધ સંસ્થાઓ શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચ ટ્રસ્ટી ઉપપ્રમુખ, શ્રી ગૃહ નિર્માણ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ, શ્રી બ્રહ્મક્ષત્રિય વિદ્યોત્તેજક મંડળમાં ટ્રસ્ટી, શ્રી ભાવનગર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, શ્રી બ્રહ્મક્ષત્રિય વડોદરા કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ, બ્રહ્મક્ષત્રિય પ્રકાશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને ઉપપ્રમુખ. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી બ્રહ્મક્ષત્રિય સોરઠિયા સમાજ અને શ્રી બ્રહ્મક્ષત્રિય ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઊભી કરવામાં અને સ્થિર કરવામાં પસાર કર્યા. 1984 તેમના જીવનમાં અતિ મહત્ત્વનું વર્ષ નીવડ્યું હતું. રાષ્ટ્રપતિ જયલસિંહે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાનું પારિતોષિક એમને એનાયત કર્યું. એ શ્રી ઈશ્વરભાઈના જીવનની શ્રેષ્ઠ પળ. મંદબુદ્ધિના બાળકોને રોજગારી પૂરી પાડવા માટે ડૉક્ટર A.V. મહેતાની ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી રિટાર્ડેડ માટે નોંધપાત્ર કામગીરી બજાવવા માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એ જ વર્ષે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વિવિધ સંસ્થાઓએ જ્ઞાતિ ગૌરવના સ્મૃતિ પદકથી એમને નવાજ્યા. ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શ્રી ઈશ્વરભાઈ વૈષ્ણવમય હોવાનો ઉત્કૃષ્ટ દાખલો એમની ષષ્ઠી પૂર્તિ વેળા આપ્યો હતો. આ સન્માનો તો મળ્યા, પણ જરૂર પડી ત્યારે હંમેશા જ્ઞાતિએ તેમને મહત્વની કામગીરીનું સુકાન સોંપ્યું અને તેમણે બજાવ્યું. 1983માં શ્રી બ્રહ્મક્ષત્રિય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ બન્યા. 1985માં પ્રકાશન ટ્રસ્ટનો રૌપ્ય મહોત્સવ થયો ત્યારે તેના સ્વાગત પ્રમુખની જવાબદારી એમને સોંપવામાં આવી. આ વેળા તેઓ એમની ઔદ્યોગિક ક્ષેત્રની સંસ્થા ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા. આમ વિવિધ ક્ષેત્રે નેતાગીરીની સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રી ઈશ્વરભાઈ પડિયાની જ્ઞાતિ ક્ષેત્રેની સેવાઓએ સંસ્થાની કીર્તિને એવરેસ્ટ પર પહોંચાડી. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈની કામગીરીથી આ સમાજમાં એમના ક્રાંતિકારી પગલાં જ્ઞાતિજનો માટે આશીર્વાદરૂપ નીવડ્યા. કન્યાના વાલીઓએ રાહતનો દમ લીધો તો વરરાજાના મા બાપોનો સમૂહ લગ્નમાં પ્રસંગ માણવાથી આનંદ બેવડાયો. માન સન્માનની ભાવનાએ આ સંસ્થા માટે દરેકનો આદર વધાર્યો છે. સંસ્થા એકધારી પ્રગતિ કરી રહી છે અને ઈશ્વરભાઈએ પોતાની સાથે સૌ કોઈને યશના ભાગીદાર બનાવ્યા છે. આ રહ્યા કેટલાક મહાનુભાવો. શ્રી વિજયકુમાર ઠાકોરને આ સન્માન વેળા ઠાકોર સાહેબ બોલ્યા કે આવું સન્માન તો મારી સાસરીમાં મારા લગ્ન પ્રસંગે પણ થયું નથી. જીવનમાં મારો સૌથી યાદગાર પ્રસંગ આ સામૂહિક લગ્નમાં મારી હાજરી એ છે. શ્રી ઓમજી છુંછાને, શ્રી જયેન્દ્રભાઈ ખારાવાલા. આજે
મને અહીંયાનું પ્રમુખ સ્થાન આપી મને જે ભાગ્ય કે જે કંઈ કહો એ ઈશ્વરભાઈ આપ્યું છે એ હું મારી જિંદગીભર નહીં ભૂલું. મેં ઘણા પ્રસંગોમાં આવી રીતે પ્રમુખ સ્થાન લીધેલા છે, પણ આજનો પ્રસંગ તો મને ચોક્કસ યાદ રહેશે. એ માટે પ્રમુખ ક્ષત્રિય સંપર્ક સમાજનો હું આભારી છું. મારે જીવનની આ સારામાં સારી પળ હશે એ હું માનું છું. થેન્ક યુ. શ્રી જતીનભાઈ બોસમિયાને શ્રી જતીનભાઈ સમૂહ લગ્નનો પ્રભાવ અને આદર જોઈ એટલા પ્રસન્ન થયા હતા કે આના વધામણા ને કદર તેમણે 1.25 લાખના બદલે 1,51,000 રૂપિયાનું યોગદાન કરીને કર્યા હતા. સમાજમાં થતા કાર્યને સલામ કરનારી આવી વિભૂતિઓ પણ છે. શ્રી શંકરરાવજી ઠાકુર. આની સાથે જ જ્ઞાતિ માટે સખાવતી બનનાર જ્ઞાતિ રત્નોનું સન્માન કરવાની તેમની કલ્પના 1981ની હતી, પરંતુ તેનો અમલ થઈ શક્યો 21મી સદીમાં છેલ્લા 3 વર્ષમાં. સંખ્યાબંધ સખાવતીઓનું શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા સન્માન થયું છે. આથી સખાવતીઓ તેમજ સંપર્ક સમાજ બંનેની સુવાસ વધી છે. સ્વયંવર જ્ઞાતિજનોમાં લોકપ્રિય થઈ રહ્યો છે, ત્યારે સ્વયંવર વેળા જ યોજાતો આ સન્માન કાર્યક્રમ નવી પેઢીને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને પ્રેરણા આપીને જગાડી રહ્યો છે. કુટુંબીઓના સહકાર વિના આ બધું શક્ય નથી. પતિનો આવો ઉમદા સહકાર આપવા માટે શ્રીમતી શારદાબેનને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન. અને આ બધા કાર્યોમાં પ્રેરણા મૂર્તિ એવા શ્રી ઈશ્વરભાઈ પડિયાનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. શ્રી ઈશ્વરભાઈ પડિયાનું સન્માન એટલે મન તપ, કાયા તપ અને વાણી તપની શોભાયાત્રા. ચાલો કચકડા પરથી મંચ પર જઈને આ શોભાયાત્રાના બીજા મુકામે પહોંચીએ. જ્ઞાતિજનો માટે એવો વૈષ્ણવજન બન્યા છે. પર પીડાને એમણે જાણી છે અને તે દૂર કરવા મુંબઈમાં સતત પ્રયત્નો કર્યા છે. તો આની સાથે ગામ છોડ્યાને 50 વર્ષ થયા હોવા છતાં ગામના લોકોની જરૂરિયાત તેઓ ભૂલ્યા નથી. ગામ પર તો કોઈને કોઈ સંકટ આવતા જ રહેતા હોય છે. તેમના ગામ મોટા દેવળિયાના લોકોની ઈચ્છા હતી કે તેમના સૂર્યમુખી હનુમાન મંદિરના જીર્ણોદ્ધારની ભાવના હતી. ઈશ્વરભાઈએ સંકટમોચન મંદિરના જીર્ણોદ્ધારની તમામ જવાબદારી ઉપાડી લીધી. ગામવાસીઓના સ્વપ્નને પણ એમણે સાકાર કર્યું છે. આમ કોઈ પણ પીડા કે સંકટમાં ઝંપલાવીને જે કાર્ય કરે છે તે જ સાચો વૈષ્ણવજન છે. અને એ ગુણ શ્રી ઈશ્વરભાઈમાં જન્મજાત છે અને હંમેશા રહ્યા છે.
છું.